તો આ તરફ ચોમાસાને લઈને અંબાલાલ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। ચોમાસું હાલ મુંબઈમાં અટક્યું છે। ચોમાસું હજુ મુંબઈથી આગળ નથી વધ્યું। ગુજરાતમાં મોડું પહોંચી શકે છે ચોમાસું। અરબ દેશોના પવનોથી ચોમાસું અટક્યું છે। સપ્ટેમ્બરમાં અલ નીનોની અસરની આશંકા છે। ગરમ અને સૂકા પવનોથી ચોમાસું સિસ્ટમ નબળી પડી શકે છે। તો 15 જૂન બાદ જ ચોમાસું આગળ વધે તેવી આશા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। હમણાં બંગાળ ઉપસાગરમાં જ્યારે પૂર્વ ભાગમાં વરસાદ વધારે છે અને અરબી સમુદ્રની શાખા મુંબઈમાં અટકી છે। જો બંને શાખાઓ એક સરખી રીતે ચાલે તો વરસાદ સારો આવે। આ ઉપરાંત લગભગ આફ્રિકા તરફ એક એટમોસ્ફેરિક વેવ આવી રહેલ નથી। કદાચ જૂનના પાછલા સપ્તાહમાં આવી શકે અને એટમોસ્ફેરિક વેવ એમ જેવો જુલાઈ માસમાં પણ આવવાની શક્યતા છે। એટલે ચોમાસું ધીરે ધીરે સક્રિય થાય। મુંબઈ તરફના ભાગમાં ચોમાસું 15 જૂનથી 18 જૂન વચ્ચે કદાચ સક્રિય થઈ શકે, પરંતુ મુંબઈમાં વરસાદ થવાનો શક્યતા 23 જૂનમાં ગુજરાત તરફ વરસાદ થવાની શક્યતા રહેશે અને આજથી 19 જૂન વચ્ચે મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, કેટલાક મધ્ય ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે પવનની ગતિ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। અલ નીનો સળવળી ઉઠવાની શક્યતા છે। અલ નીનોની અસર ઓગસ્ટમાં પેસિફિક મહાસાગરમાં નિયત તાપમાન જ્યાં મપાય છે ત્યાંમાં 1.5 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન ઊંચું છે અને સપ્ટેમ્બરમાં તેની ઘાતક સ્થિતિ સુધી થઈ શકે તેમ છે। આવો સ્ટ્રોંગ અલ નીનો 1972માં હતો ત્યારે દુકાળ પડેલ હતો, પરંતુ લગભગ ગુજરાતમાં જોવા જઈએ તો હિન્દ મહાસાગરનું હવામાન ઓગસ્ટમાં સાનુકૂળ રહેવાની શક્યતા રહે છે।